ભાવનગરના વિઠ્ઠલવાડી અને કુંભારવાડાને જોડતા બાવળિયા હનુમાન નજીક આરસીસી નાળા પુલના એપ્રોચનો ભાગ નવી ડ્રેનેજ લાઇન નાખવા માટે તોડી પાડવામાં આવ્યો છે, જેને લઈને સ્થાનિકો અને વિપક્ષમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। 4 વર્ષ પહેલા 52 લાખના ખર્ચે નાળું બનાવવામાં આવ્યું હતું। વિપક્ષી કોર્પોરેટર અને સ્થાનિકોએ તેને માનપાના અણઘડ આયોજનને કારણે જાહેર નાણાંનો બેફામ વેડફાટ ગણાવ્યો છે। તેમજ આધુનિક ટેકનોલોજીથી બ્રિજ તોડ્યા વગર કામ કરવાના વિકલ્પો કેમ ન અજમાવાયા તેવા સવાલો ઉઠાવ્યા છે। બીજી તરફ મહાનગરપાલિકાના રોડ વિભાગ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્પષ્ટતા કરી છે કે અગાઉ ડ્રેનેજ પ્રોજેક્ટના રૂટ નક્કી ન હોવાની આ સ્થિતિ સર્જાઈ છે। જે ખાસ કરીને ભાવનગર મહાનગરપાલિકાનો વહીવટ જ પહેલેથી ખાડી ગયો હોય તે રીતે તેના અધિકારીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક પહેલા રસ્તાઓ બનાવવામાં આવતા હોય તેવી જ રીતે પહેલા પુલ બનાવવામાં આવ્યો અને હવે ગઢેચી શુદ્ધિકરણનું કામ ચાલી રહ્યું છે ત્યારે તેને તોડવામાં આવે છે। એટલે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગત હોય, લોકોના પૈસાને બેફામ વેડફી રહ્યા હોય ત્યારે હું ભાવનગર મહાનગરપાલિકાના શાસક પક્ષના લોકો સાથે સાથે કમિશનર સાહેબને હું કહેવા માંગીશ કે આવો અણઘડત વહીવટ બંધ કરો। ગઢેચી પ્રોજેક્ટ છે ફક્ત મંજૂર થયેલો હતો, તેમાં કોઈ પણ પ્રકારના સર્વે છે કરવામાં આવેલ ન હતા, જેના કારણોસર ડ્રેનેજ લાઇન છે બંને તરફના કાંઠેથી પસાર કરવાની હોય, કયા લેવલથી નાખવામાં આવશે તે બાબતનો ખ્યાલ ન હતો। જે તે સમયે પણ સંલગ્ન વિભાગ છે તેમની સાથે સંકલન કરવામાં આવેલું હતું, તેથી બંને વિસ્તારોની કનેક્ટિવિટી છે સારી મળી રહે તે માટે તે નાળાનું છે બાંધકામ પૂર્ણ કરવામાં આવેલું હતું। હાલ ડ્રેનેજનું કામગીરી શરૂ હોય, બંને કાંઠે ડ્રેનેજ લાઇન છે તેમની કામગીરી શરૂ હોય, 900 mm ડાયાના લાઇન છે તે હાલ સ્થળે છે લેઇંગ કરવાનું કામ શરૂ છે। જે ગઢેચી રિવરફ્રન્ટ બનાવી રહ્યા છે એના અંતર્ગત એ નાળાને આરસીસી કરવાનો હતો અને આરસીસી કર્યું ભૂતકાળમાં અને એને વ્યવસ્થિત રીતે જ અમે ડેવલપ કર્યું હતું, પણ ક્યાંક ને ક્યાંક જ્યારે સમસ્યાઓ વધતી જતી હોય છે અને એનું આયોજન બંધ જ બનાવેલું હતું, પણ ત્યારે આપણી ત્યાં ડ્રેનેજની લાઈન હતી, નાની લાઈન અને રહીશોની ત્યાં સંખ્યાનો વસ્તીનો વધારો અને વધારે પડતું ડ્રેનેજની અંદર આવવાના કારણે ત્યાં વારંવાર ડ્રેનેજના પ્રશ્નો ઉભા થતા। તો હવે ડ્રેનેજના પ્રશ્નને સોલ્વ કરવા અતિ આવશ્યક છે, કારણ કે ડ્રેનેજના હિસાબે રોગચાળો પ્રજાને નુકસાન થઈ શકે। એટલે એ વિભાગની સૂચના દ્વારા અને ત્યાંની પ્રજાની લાગણી દ્વારા આપણે અત્યારે ત્યાં ડ્રેનેજનું નવું કામ કરી રહ્યા છીએ।